स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત પીતર કાનીસનું પર્વ ઉજવે છે. કુમારી મરિયમ અને એલિઝાબેથની જેમ જ આપણ સર્વને પવિત્ર આત્માની પ્રેરણા, બળ અને માર્ગદર્શન મળતા જ રહે છે. કુમારી મરિયમ અને એલિઝાબેથની જેમ આપણે બાળ ઈસુને આવકારવા તૈયાર છીએ ખરા? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 39-45. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં પવિત્ર આત્મા છવાયેલા જોવા મળે છે. બે સ્ત્રીઓના મિલનનો પ્રસંગ, જેમને ઈશ્વરે પોતાની એક મહાન યોજનામાં પ્રમુખ ભૂમિકા ભજવવા માટે પસંદ કરી છે. પવિત્ર મારિયા, જેઓએ પવિત્ર આત્માના પ્રભાવ થકી નિષ્કલંક જીવ ધારણ કર્યું છે, અને એલિઝાબેથની કૂખનું બાળક જે સ્નાન સંસ્કારક યોહાન છે, તેના દ્વારા એલિઝાબેથને જાણ થઈ જાય છે કે મરિયમના ગર્ભમાં ઈશ્વર પુત્ર છે. જે વ્યક્તિ પવિત્ર આત્માથી સભર બને તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતી થઈ જાય છે. કુમારી મરિયમ પવિત્ર આત્માના પ્રભાવથી પોતાને ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દે છે. 2. પોતા માટે નહીં પણ અન્યો માટે જીવવામાં આનંદ માણે છે. પવિત્ર મારિયા એલિઝાબેથના સમાચાર જાણતા વેંત ઉતાવળા પોતાની પરવા કર્યા સિવાય એલિઝાબેથ પાસે તેમની શુશ્રૂષા માટે દોડી જાય છે. મરિયમની આ મુલાકાત એ સામાજિક મુલાકાત નથી, પણ યોહાનમાં ગર્ભાવસ્થામાં જ પવિત્ર આત્માનો સંચાર થાય એ માટેની ઈશ્વરીય યોજનાનો ભાગ હતી. એ સંચાર થકી જ એલિઝાબેથને મરિયમની કૂખનું બાળક પ્રભુ ઈસુ છે એવો પ્રકાશ મળે છે. 3. પોતાના કરતાં બીજાને વધુ આદર આપે છે. એલિઝાબેથ પવિત્ર આત્માથી સભર બનીને મરિયમનું કેટલું ભાવભીનું સ્વાગત કરે છે અને તેમની માટે મારા પ્રભુની માતા મને મળવા આવી એવા ઉદ્ગારથી એમને માન આપે છે. આ પ્રસંગ આપણને ઈશ્વરમાં શ્રદ્ધા અને આપણા જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટનાને ઈશ્વરની યોજના તરીકે જોવાની પ્રેરણા આપે છે. આપણે આર્થિક રીતે સંપન્ન ન હોઈએ તો પણ આપણે સગાવાલા, કુટુંબીજનો તેમજ અન્યોને મદદ કરવા માટે કેટલી તત્પરતા દાખવીએ છીએ તે આજના પાઠનો વિશેષ બોધ છે. પ્રાર્થના કરીએ કે ઈસુની જન્મ જયંતિને અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આપણે પણ પવિત્ર આત્માની પ્રેરણા મેળવીને એલિઝાબેથ જેટલા ઉમળકાથી જ બાળ ઈસુનું સ્વાગત કરવા તૈયાર રહીએ. આપણા હૃદયમાં, આપણા પરિવારમાં, આપણા પડોશીઓમાં અને આપણા સગા સ્નેહીઓમાં. જ્ઞાન તણાસી માડા જીવન મહી ક્યાંથી આવે તોય તિમિર આડા.
નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી, નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવતરના જડ, ઠરી ગયા છે જીવતરના જડ. તેને છલ છલકાવો, આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા, કણ કણમાંથી સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા. પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા, તારી ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા. કરી સ્પર્શ પ્રભુ માનવતાને, કરી સ્પર્શ પ્રભુ માનવતાને, પલ્લવથી પુલકાવો.